સ્વાગત છે તમારું ફરી એકવાર મારા નવા વિડીયોમાં. આ વિડીયોની ખાસ વાત એ છે કે આ વિડીયોમાં છે ખાલી મનોરંજન. નમસ્કાર મિત્રો, અમે જઈએ છીએ ગોવા. કેટલા ટાઈમથી અમે પ્લાન કરતા હતા બધા ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું. એ પ્લાન સક્સેસ નહોતો થતો. ઓબ્વિયસલી થતો જ ના હોય, કારણ કે 8-10 જણાનો તમે પ્લાન ભેગોથી બનાવો તો કોઈ પોસિબિલિટી નથી કે સક્સેસ જાય. તો આ થોડો ઘણો સક્સેસ ગયો છે, એમાંથી 2-3 જણા નથી આવી શક્યા. અમે અત્યારે જઈએ છીએ રાજકોટ. રાજકોટથી રાત્રે અમારી ટ્રેન છે ગોવા માટે. તો ચાલો જઈએ. ટેમ્પો બાદની તો અમે જઈએ ગોવા. રેલવે સ્ટેશન જઈએ. જગોભાઈ, રાજુભાઈ, દેશભાઈ, ભૂલોભાઈ, મગોભાઈ, અમે બધા પછી ત્યાં ગોવા જઈએ. ગોવા પછી ફરીને પછી તો ખાલી ડેમો આપ્યો. ફિલ્મ તો આખું હજી બાકી છે. આ તો ખાલી ટેલર હતું. આને કયો કીધું હજી ઉકો ટાઈમ તો આપણે પાસે જવતા હું પોરબંદર ફુગાઈ કોઈ નહીં. શું છે 10ની ડબ્બી એટલે મિક્સમાં જે ખાલી કરમદા જોતા હોય તો હા બસ ખાલી કરમદા જોતા હો. આ ને તો બધું બંધ થઈ જવાનું છે અમારે. બસ લ્યો વાહ ભણાય 2 ડબ્બી. બાબાને ફોન કરો એવું થાય કે ભાઈ તું હાથા લઈ જ રાખ અમારા હાથું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે રાજકોટ, અને રાજકોટમાં અમે જવાનો પ્લાન છે અમારો ક્રિસ્ટલ મોલ બાજુ, કારણ કે થોડી ઘણી ખરીદી કરવાની છે. 2 જણા હજી ત્યાં આવવાના છે, મતલબ આપણી ટ્રીપમાં એડ થવાના છે. આવું બધું છે, તો ચાલો કરીએ મનોરંજન ચાલુ. અમારું તો કઈ નક્કી નથી જવાનું. માણાના પેટનો સા ભાઈ શું કામ દુનિયાને બનાવવા નીકળ્યો. 150 રૂપિયા આપ્યું મૂકી જવા હોય તો. બસ બસ પણ એમ હે ભાઈ સુધી આવે લેવાના છે બેકાર મીઠી સુગંધ છે હે ક્યાં જા હું ગોવા જાઉં અટાણું તું ક્યાં આવી મોલ છે
આવી સીડી નાખવાની જરૂર હતી તમારે અપુને કે આપું ગીયા તમારો બાપુ હાલો અહીંથી ઉતરવા હાલે મોજાય આમાં ધ્યાન રાખજે એમ મરાણા આ પાડે પાણી નાખું જપા કરવા પાણી ક્યાં મોટા દીકરો છે ગરલા ગંગા હે પાણી શું છે બંધ છે ચાલુ કરવાની કોશિશ કરે પણ હારી જાય ઓકે હાલો આઈલા છે હાલી ગઈ પહેલી ધ્યાન લઈ છીએ આમાં જોઈ ગયો હા તો મિત્રો 11 વાગી ગયા અને અમારી ટ્રેન આવી ગઈ છે પણ સોરી મેં રાત્રે શૂટ નહોતું કર્યું કારણ કે મતલબ એવું નહોતું કે અમે સૂઈ ગયા હતા પણ મેં શૂટ નહોતું કર્યું તો હવે મળીએ આપણે સીધા સવારે લઈને વીરો ઘર રે જોજો આ તારા જ મોહ જેવું છે જોઈજે પછી હું તમને કહેતો હોય હાથું સડામણીના કઈ નહીં હું તો મોઢામાં છે કહું સડાવવાની ક્યાં વાત આવે એમાં હું તો મોઢામાં છે કહું ભાઈ તમે ગીત ગાવો ને એના કોઈના વિડીયો નથી ઉતાર્યા તારો જ વિડીયો ઉતાર્યો બધી લગાડી ન કરીને કોઈને મોહ ને મોહ એને ઉતરે ને તો સારું અમને એવા શોખ ને હવે તો નહીં હવે રેડી અમાર મોહ જે આગળ જાય ને અમે રાજી છે ભગવાન જા ને કે એના પૈસ માડા કે સીન લેવા Boleh kalau video lepas kau. આવું મનોરંજન કરતાં કરતાં અમારી ટ્રેન પહોંચી ગઈ વેસ્ટર્ન ઘાટ માઉન્ટેન રેન્જમાં વેસ્ટર્ન ઘાટ માઉન્ટેન રેન્જ જે છે એ 1600 કિલોમીટર લાંબી છે જે આપણા ગુજરાત વાપી વલસાડથી લઈ અને કેરલા સુધી આ માઉન્ટેન રેન્જ મોન્સૂનમાં જોવાલાયક હોય છે બહુ જ મસ્ત બ્યુટીફુલ નજારા હોય છે
અને એક મહત્ત્વની વાત તો એ છે કે અમે જે ટ્રેનમાં અત્યારે ટ્રાવેલ કરીએ છીએ એ ટ્રેન હાપા મતલબ જામનગરની બાજુમાં ત્યાંથી મડગાંવ એક ગોવાનું એક રેલવે સ્ટેશન છે ત્યાં સુધી જાય છે. પણ આ ટ્રેનની એક આદત છે જે બધી ટ્રેનને ક્રોસિંગ આપે, મતલબ કે તમારી આ ટ્રેન લેટ થાય જ, પણ આ ટ્રેનનો અમને એક ફાયદો થયો હતો કે બધાને ક્રોસિંગ આપતા એક આ માઉન્ટેન રેન્જની વચ્ચોવચ કોઈ બીજી ટ્રેનને એને ક્રોસિંગ આપ્યું, એટલે પછી આ નજારો જોવા મળે છે. બસ હવે આપણે ગોવા પહોંચી જવું જોઈએ, કારણ કે તમારે તો કદાચ 11-12 મિનિટ જ થઈ હશે, અમારે 30-31 કલાક થઈ છે. તો બસ હવે થોડી જ વારમાં ગોવા પહોંચવાનું છે. હાલો નહીં લેતો બહાર છે. ફાઇનલી તમે ગોવાની ધરતી ઉપર છે. હાલો આમ કે પ્લાન બનાવો ને ઈ મને ગમે. પ્લાન ની એવું બધું ગમતું હોય. હે મિત્રો, અમે છે અત્યારે ગોવાના થિવિમ રેલવે સ્ટેશન ઉપર. ત્યાંથી અમારે જવાનું છે આરંબોલ, જ્યાં અમારી હોટલ બુક છે. ત્યાં જવા માટે અમે પ્રી બુક અમારી ટેક્સી કરી હતી 2, જે અમને લઈ જશે આરંબોલ. વિજય કાકા જરા કાકો જોઉં તા ભાઈ. વિજય કાકા ચાલુ કર્યું ને તો તમને લઈ લો. એના નથી મોજે એના બાઇકમાં એ નથી એના બાઇકમાં સીન લીલો અંગ. અમારી ગાડીમાં એકમાં ડીઝલ પૂરવાનું હતું અને એકમાં પંચર થયેલું હતું. તો એકમાં પંચર કરાવી ડીઝલ પુરાવી અને પછી અમે પાછા આગળ નીકળી ગયા. અને ફરીથી દર વખતેની જેમ આ વખતે પણ મેં રાત્રે શૂટ નહોતું કર્યું અમે, કારણ કે અમે થાકી ગયા હતા, ઘણો બધો મતલબ ઉજાગરો ને હતો. એટલે બસ અમે ખાઈ પી અને સૂઈ ગયા હતા. પાછા હવે સવારે મળીએ. ગુડ નાઇટ. કેટલી બનાવી તો હવે અમે મિત્રો નાસ્તો કરી અને હવે અમે નીકળી ગયા છે. કરિયાણાનો સામાન હોય, શાક બકાલું ને ફ્રૂટ ને એ જે કંઈ હોય બધું એ અમે લેવા માટે નીકળી ગયા. એ લઈ અને પછી બનાવી અને પછી પાછું
જમવાનું. બસ એવું જ કરવાનું છે, એવું જ કર્યું છે એકચ્યુઅલી અમે. બતાવો તો સારું તો મેં તો સારી બતાવે ગાવ તું ઘૂમરે થોડો નહીં થઈ ગઈ તો આવી રીતે કરિયાણું લઈ જમવાનું બનાવી જમી અને બસ ચીલ જ મારતા હતા અમે. મતલબ 5 દિવસ સુધી ચીલ માર્યું. પછી એક દિવસ એમ થયું કે હવે આપણે ગોવા જોવા પણ જઈએ. તો અમે જોઈએ, તમે જો. ચાલો. તો પોતારે આમ તે ઉઠમો પહેર્યો, તારે આમ પહેરવાનું છે. હા તો મિત્ર, કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન, ગમે ત્યારે તમે કોઈ પણ આવી કોઈ જગ્યાઓએ જાઓ અને ત્યાંથી તમારે સ્કૂટર રેન્ટ પર લેવું હોય તો તમે પહેલાં લીધા પહેલાં જ તમારે વિડીયો શૂટ કરી લેવો. તૂટેલું કે એવું કંઈ પણ હોય તો પાછો તમારે એ વિડીયો એને બતાવવા થાય. નહીંતર ઘણી વખત એવું થતું હોય કે એ ઓલરેડી તૂટેલું જ હોય તો પણ તમારા પર બ્લેમ કરવામાં આવે. તો ઈસુ ભગવાનના મંદિરે પહેલી બ્રેક હતી અમારી, ત્યાં પગે લાગી અને પછી અમે નીકળી ગયા આગળ પારા રોડ જોવા માટે. પારા રોડ એટલે એક રોડનું નામ છે. ગોવાનો એક રોડ છે જ્યાં શાહરુખ ખાન, આલિયા ભટ્ટનું એક મૂવી છે ડિયર જિંદગી. એ ડિયર જિંદગી મૂવીનું શૂટ થોડુંક ત્યાં થયું હતું એટલે બધા લોકો ત્યાં જાય છે. તો એ રોડમાં કંઈ બીજું કંઈ હોતું નથી, બસ ખાલી બધા લોકો ફોટો વિડીયો માટે જાય છે. તો અમે શું કામ નહીં એમ. એક મિનિટ, આ પારા રોડ નથી. પારા રોડ આ છે. તો આ લવ યુ જિંદગી કરી અને અમે નીકળી ગયા ફોન્ટેનિયસ લેટિન ક્વાર્ટર જોવા માટે. જુઓ, અમારી આંખમાં આંજણ મોતના આંજા છે. જુઓ, અમારી આંખમાં અમે આંજણ મોતના આંજા છે. અને કહી દેજો કાળને બીક નથી, હજી તો પેગડે પગ માંડ્યા. મ્યુઝિક
ફાઉન્ટેન લેટિન ક્વાર્ટર્સ, કલરવાળા ઘર. તો આ કલરવાળા ઘરની એક્ઝેક્ટ બાજુમાં જ આ ચર્ચ આવેલું છે. આ ચર્ચને તમે કદાચ કોઈ મૂવીમાં કે જોયું હશે. કયા મૂવીમાં તમે આ ચર્ચને જોયું એ મને કમેન્ટ કરીને કહેજો. તો આ કલરવાળા મકાન અને ચર્ચ જોઈ અને હવે અમે જઈએ છીએ ઓલ્ડ ગોવા તરફ. કેટલા અમારે ફેરવવા પછી ફેરવીને અમે થાકી ગયા ભાઈ. તમને સગલા તમે પાટા પાડ્યા ને ભાઈ. હવે છે ને શું કરવાનું છે?